ભગવદ્ ગીતા દ્વારા ભગવાન સાથે સીધી વાત કરવાની કથાના વીડિયાનો છઠ્ઠો ભાગ. પ્રથમ હું મારો પરિચય આપું છું. મારું નામ વલ્લભભાઈ ડાયાભાઈ ધામેલિયા છે. મારો જન્મ હિન્દુસ્તાનના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના મઢડા ગામે લાટવાળા નામથી ઓળખાતા પટેલ પરિવારમાં થયેલ છે. હું પાલીતાણા મુકામે દસ્તાવેજ લખવાનો ધંધો કરતો હતો. હાલ સુરત મુકામે મારા સંતાનો સાથે સુખેથી મારું નિવૃત્ત જીવન પસાર કરી રહ્યો છું. હવે હું તમને સંજય રૂપી વિચારોએ ધૃતરાષ્ટ્ર રૂપી ભૌતિક જ્ઞાની મનને સંભળાવેલા કૃષ્ણ રૂપી આત્મા અને અર્જુન રૂપી બ્રહ્મજ્ઞાન વચ્ચેના સંવાદ રૂપી વિષાદ યોગ નામના ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયમાંના 24મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. એવં મુક્તો ઋષિકેશો ગુડાકેશ ભારત સૈન્યોર્ભયોર્મધ્યે સ્થાપયિત્વા રથોત્તમઃ. વિચારો રૂપી સંજયે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્રને કહ્યું. આ રીતે બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનના કહેવા મુજબ કૃષ્ણ રૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનના રથને ક્ષેત્રજ્ઞ રૂપી ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રો રૂપી તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ પિંડો અને તેમાં નિવાસી સ્થળસર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો વેલાઓ ઘાસો જીવાળો પશુઓ પક્ષીઓ પ્રાણીઓ જીવાણુઓ કીટાણુઓ માનવો વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળદેહોને ધારણ કરનારા નર અને માદાના જીવોને રાજસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા ક્ષત્રિય વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોને ધારણ કરાવવા માટે તેમજ તામસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા દ્વેષ વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોને ધારણ કરાવવા માટે તેમજ અસુરી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા ક્ષુદ્ર વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોને ધારણ કરાવવા માટે ઉત્સાહી બનેલી ભૌતિક વિહારી બનેલા મનરૂપી ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવની સેના તેમજ ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોને સાત્વિક વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોને ધારણ કરાવવા માટે ઉત્સાહી બનેલી ભરમવિહારી બનેલા મનરૂપી પાંડુના પુત્રો પાંડવોની સેના મધ્યે ઉપસ્થિત કરી દીધો. હવે 25મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. ભીષ્મ દ્રોણા પ્રમુખતઃ સર્વેષાં મહીક્ષિતામ ઉવાચ પાર્થ પશ્યેતાન સમવેતાન કુરુનીતિ. વિચારો રૂપી સંજયે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્રને કહ્યું. ત્યારબાદ આ રીતે કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને સમજાવવા લાગ્યા.
આ રીતે ત્યારબાદ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને સમજાવવા લાગ્યા કે ક્ષેત્રરૂપી ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગ સમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી સ્થળસર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો વેલાઓ ઘાસો શેવાળો પશુઓ પક્ષીઓ પ્રાણીઓ જીવાણુઓ કીટાણુઓ માનવો વાનરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં ક્ષેત્રરૂપી નર અને માદાના પુરુષ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોને સાત્વિક વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોમાં સિદ્ધિ અપાવનારા સાત્વિક વૃત્તિને ધારણ કરેલા તપ ધ્યાન ધ્યેય ધારણા અને પ્રતિજ્ઞારૂપી ભીષ્મ પિતામહ તેમજ રાજસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા ક્ષત્રિય વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોમાં સિદ્ધિ અપાવનારા રાજસી વૃત્તિને ધારણ કરેલા તપ ધ્યાન ધ્યેય ધારણા અને પ્રતિજ્ઞારૂપી ભીષ્મ પિતામહ તેમજ તામસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા વૈશ વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોમાં સિદ્ધિ અપાવનારા તામસી વૃત્તિને ધારણ કરેલા તપ ધ્યાન ધ્યેય ધારણા અને પ્રતિજ્ઞારૂપી ભીષ્મ પિતામહ તેમજ અસુરી વૃત્તિને ધારણ કરેલા અસુરી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા શુદ્ર વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોમાં સિદ્ધિ અપાવનારા અસુરી વૃત્તિને ધારણ કરેલા તપ ધ્યાન ધ્યેય ધારણા અને પ્રતિજ્ઞારૂપી ભીષ્મ પિતામહ બ્રહ્મવિહારી બનેલા મનરૂપી પાંડુના પુત્રો પાંડવોની સેનાના યોદ્ધાઓ અને ભૌતિક વિહારી બનેલા મનરૂપી ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવોની સેનાના યોદ્ધાઓને શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો કરવા વર્તમાનમાં હરપળ ઉત્તેજિત કરનાર અગ્રેસરની ભૂમિકા ભજવે છે તેમજ તેઓ જ નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રરૂપી નરમાદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોને શારીરિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગ સમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરાવવા વર્તમાનમાં હરપળ સંઘર્ષ કરવા મજબૂર કરનાર મુખ્ય પરિબળ છે તેમજ તેઓ જ ભૌતિક વિહારી બનેલા મનરૂપી ધૃતરાષ્ટ્ર અનેક પુત્રોને વર્તમાનમાં હરપળ પ્રગટ કરે છે તેમજ બ્રહ્મ વિહારી બનેલા મનરૂપી પાંડુ સમ અનેક પુત્રોને વર્તમાનમાં હરપળ પ્રગટ કરે છે તેમજ ભૌતિક વિહારી બનેલા મનરૂપી ધૃતરાષ્ટ્ર અનેક પ્રકારના કૌરવ કુળના સંતાનો ધૃતરાષ્ટ્ર અનેક કુળના સંતાનોને વર્તમાનમાં હરપળ પ્રગટ કરે છે તેમજ બ્રહ્મવિહારી બનેલા મનરૂપી પાંડુ અને અનેક પ્રકારના પાંડવ કુળના સંતાનોને વર્તમાનમાં હરપળ પ્રગટ કરે છે તેમજ નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોને સાત્વિક વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોનું જ્ઞાન આપનારા સાત્વિક વૃત્તિને ધારણ કરેલા દ્રોણાચાર્ય તેમજ રાજસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા ક્ષત્રિય વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોનું જ્ઞાન આપનાર રાજસી વૃત્તિને ધારણ કરેલા દ્રોણાચાર્ય તેમજ તામસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા
દ્વેષવૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોનું જ્ઞાન આપનાર તામસી વૃત્તિને ધારણ કરેલા દ્રોણાચાર્ય તેમજ અસુરી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા શુદ્ર વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોનું જ્ઞાન આપનાર અસુરી વૃત્તિને ધારણ કરેલા દ્રોણાચાર્ય બ્રહ્મવિહારી બનેલા મનરૂપી પાંડુના પુત્રો પાંડવોની સેનાના યોદ્ધાઓને અને ભૌતિક વિહારી બનેલા મનરૂપી ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવની સેનાના યોદ્ધાઓને શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો કરવા પ્રેરણા આપવાનું જ્ઞાન આપી વર્તમાનમાં હરપળ ઉત્તેજિત કરનાર અગ્રેસરની ભૂમિકા ભજવે છે. તેમજ પુરુષરૂપી નર અને માદાના જીવોને સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો કરવા પ્રેરણા આપવાનું જ્ઞાન આપી સંઘર્ષ કરવા મજબૂર કરનાર મુખ્ય પરિબળ છે. તેમજ તેઓ જ ભૌતિક વિહારી બનેલા મનરૂપી ધૃતરાષ્ટ્રમ અનેક શિષ્યોને વર્તમાનમાં હરપળ પ્રગટ કરે છે. તેમજ બ્રહ્મવિહારી બનેલા મનરૂપી પાંડુસમ અનેક શિષ્યો વર્તમાનમાં હરપળ પ્રગટ કરે છે. તેમજ ભૌતિક વિહારી બનેલા મનરૂપી ધૃતરાષ્ટ્ર અનેક પ્રકારના શિષ્યકુળને વર્તમાનમાં હરપળ પ્રગટ કરે છે. તેમજ બ્રહ્મવિહારી બનેલા મનરૂપી પાંડુ અનેક પ્રકારના શિષ્ય કુળને વર્તમાનમાં હરપળ પ્રગટ કરે છે. હવે 26મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. તત્રા પશ્યંતિ સ્થિતાન પાર્થા પિતૃનથ પિતામહાન આચાર્યન માતુલ ભૂત્રા પુત્રાની ત્રાન સખીસ્તથા. આ રીતે કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને સમજાવવા લાગ્યા કે હે ક્ષેત્રજ્ઞ રૂપી ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પ્રોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ પિંડો અને તેમાં નિવાસી જળસ્તર અને સ્થળસ્તર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો વેલાઓ ઘાસો શેવાળો પશુઓ પક્ષીઓ પ્રાણીઓ જીવાણુઓ કીટાણુઓ માનવો વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવોને રાજસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા ક્ષત્રિય વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોને ધારણ કરવાની પ્રવૃત્તિ કરવા માટે તેમજ તામસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા વૈશ વૃત્તિના શારીરિક અને માનસિક વાણિજ્ય કર્મોને ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરવા માટે તેમજ અસુરી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા શુદ્ર વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરવા માટે ઉત્સાહી બનેલી ભૌતિક વિહારી બનેલા મનરૂપી ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવની સેનામાં તેમજ ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોને સાત્વિક ઋષિને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોને ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરવા માટે ઉત્સાહી બનેલી બ્રહ્મવિહારી બનેલા બણરૂપી પાંડુના પુત્રો પાંડવોની સેનામાં પોતાના પિતૃપક્ષના પિતરાઓ દોહિત્રો દાદાઓ આચાર્યો માતૃપક્ષના પુત્રપક્ષના પૌત્ર પક્ષના અને મિત્ર પક્ષના ગણાતા એવા યોદ્ધાઓને પોતપોતાનું સામ્રાજ્ય ટકાવી રાખવા માટે સામે લડવા માટે ઊભેલા છે તેને તું જો. હવે 27મા શ્લોકનું જ્ઞાન કરાવું છું. શશુરાન સુહૃદયેશ્વર સૈન્યોરુભયોરપી તાન સમીક્ષ પંતે સર્વાન બંધાન વાસ્થિતાન
વિચારરૂપી સંજયે કહ્યું, હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, આ રીતે કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને સમજાવવા લાગ્યા કે ક્ષેત્રજ્ઞ રૂપી ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક અને વાણિજ્ય માનસિક ક્ષેત્રે કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળસર અને સ્થળસર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો વેલાઓ ઘાસો શેવાળો પશુઓ પક્ષીઓ પ્રાણીઓ જીવાણુઓ કીટાણુઓ માનવો વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવોને રાજસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા ક્ષત્રિય વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોને ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરવા માટે તેમજ તામસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા વેશ વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોને ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરવા માટે તેમજ અસુરી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા શુદ્ર વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરવા માટે ઉત્સાહી બનેલી ભૌતિક વિહારી બનેલા મનરૂપી ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવની સેનામાં તેમજ પુરુષરૂપી નર અને માદાના જીવોને સાત્વિક વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોને ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરવા માટે ઉત્સાહી બનેલી બ્રહ્મવિહારી બનેલા મનરૂપી પાંડુના પુત્રો પાંડવોની સેનામાં સૌર પક્ષના પિયર પક્ષના કૌટુંબી અને શુભેચ્છકો ગણાતા એવા યોદ્ધાઓને પોતપોતાના સામ્રાજ્યને ટકાવી રાખવા માટે સામે લડવા માટે ઊભેલા છે તેને તું જો. તેમજ આ રીતના પોતપોતાના સામ્રાજ્યને ટકાવી રાખવા માટે સામે લડવા માટે ઊભેલા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મકુળના તારા બંધુ સમાન ગણાતા યોદ્ધાનું તું ધ્યાનપૂર્વક નિરીક્ષણ કર. હવે 88મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. રૂપિયા પર્યાવિષ્ટો વિશદન્નિંદ બ્રવીત દ્રષ્ટવેમ સ્વદનમ કૃષ્ણ યુત્સો સમુપાસ્થિતમ. વિચારો રૂપી સંજયે કહ્યું, ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, ક્ષેત્રરૂપી ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળસર અને સ્થળસર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો વેલાઓ ઘાસો શેવાળો પશુઓ પક્ષીઓ પ્રાણીઓ જીવાણુ કીટાણુઓ માનવો વાંદરો અને માછલીઓના નર માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા પુરુષરૂપી નર માદાના જીવોને રાજસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા ક્ષત્રિય વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોને સિદ્ધ કરાવવાની પ્રવૃત્તિ કરવા માટે તેમજ તામસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા વેશ વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોને સિદ્ધ કરાવવાની પ્રવૃત્તિ કરવા માટે તેમજ અસુરી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા શુદ્ર વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોને સિદ્ધ કરાવવાની પ્રવૃત્તિ કરવા માટે ઉત્સાહી બનેલી ભૌતિક વિહારી બનેલા મનરૂપી ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવની સેનામાં રાજસી વૃત્તિ તામસી વૃત્તિ અને અસુરી વૃત્તિને ધારણ કરેલા તપ ધ્યાન ધ્યેય ધારણા અને પ્રતિજ્ઞારૂપી વિશ્વ પિતામહના વંશજો
ભૌતિક વિહારી બનેલા મનરૂપી ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવો તેમજ રાજસી વૃત્તિ, તામસી વૃત્તિ અને અસુરી વૃત્તિને અન્ના જ્ઞાનને ધારણ કરેલી બુદ્ધિરૂપી દ્રોણાચાર્યના શિષ્યકુળના ભૌતિક વિહારી બનેલા મનરૂપી ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવોને પુરુષરૂપી નર અને માદાના જીવોને સાત્વિક વૃત્તિ અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને સિદ્ધ કરાવવાની પ્રવૃત્તિ કરાવવા માટે ઉત્સાહી બનેલી બ્રહ્મવિહારી બનેલા મનરૂપી પાંડુના પુત્રો પાંડવોની સેનામાં સાત્વિક વૃત્તિને ધારણ કરેલા તપ, ધ્યાન, ધ્યેય, ધારણા અને પ્રતિજ્ઞારૂપી ભીષ્મ પિતામહના વંશજો બ્રહ્મવિહારી બનેલા મનરૂપી પાંડુના પુત્રો પાંડવો તેમજ સાત્વિક વૃત્તિના જ્ઞાનને ધારણ કરેલી બુદ્ધિરૂપી દ્રોણાચાર્યના શિષ્ય કુળના બ્રહ્મવિહારી બનેલા મનરૂપી પાંડુના પુત્રો પાંડવોની સામે લડવા માટે ઊભેલા જોઈને કરુણામય બનેલી વિષાદમાં ડૂબી ગયેલો અને શોકમય બની ગયેલો બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુન કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોને ઉદ્દેશીને કહેવા લાગ્યો. હવે 29માં શ્લોક જ્ઞાન સમજાવું છું. છિદંતી મમ ગાત્રાણિ મુખમ ચ પરિશુષંતિ વેપથ્થુ સ્વ શરીર મેં રોમહર્ષમ જાયતે. વિચારરૂપી સંજયે કહ્યું કે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુન, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોને ઉદ્દેશીને કહેવા લાગ્યો. ક્ષેત્રજ્ઞરૂપી ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક અને માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો અને તેમાં નિવાસી જળચર અને સ્થળચર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નરમાદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં એકઠા થયેલા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મ નામના કુળના રાજકી વૃત્તિ, તામસી વૃત્તિને, સૂરી વૃત્તિને ધારણ કરેલા તપ, ધ્યાન, ધ્યેય, ધારણા અને પ્રતિજ્ઞારૂપી ભીષ્મ પિતામહના વંશજોરૂપી ભીષ્મ પિતામહના સંતાનો, ભૌતિક વિહારી બનેલા મનરૂપી ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવ કુળના સંતાનો તેમજ સાત્વિક વૃત્તિને ધારણ કરેલા તપ, ધ્યાન, ધ્યેય, ધારણા અને પ્રતિજ્ઞારૂપી ભીષ્મ પિતામહના વંશજો રૂપી એક જ કુળના હોવા છતાં વંશજોરૂપી ભીષ્મ પિતામહના સંતાનો બ્રહ્મવિહારી બનેલા મનરૂપી પાંડુના પુત્રો પાંડવ કુળના સંતાનો આખરે એક જ કુળના હોવા છતાં પ્રકૃતિને એ પ્રગટ કરેલા સાત્વિક વૃત્તિ, રાજસી વૃત્તિ, તામસી વૃત્તિ અને અસુરી વૃત્તિના પ્રભાવથી પોતપોતાનું સામ્રાજ્ય ટકાવી રાખવા એકબીજા અંદરોઅંદર સામે લડવા ઊભા થયેલા અંદરોઅંદર કુટુંબના કલહના દુઃખના પ્રભાવથી બ્રહ્મજ્ઞાનને પ્રગટ કરનાર મારું દિવ્ય મુખ સુકાવા લાગ્યું છે. તેમજ બ્રહ્મજ્ઞાનના શબ્દો રૂપી મારા રૂવાડા ખડા થવા લાગ્યા છે. આ રીતે પુરુષરૂપી નર્મદાના જીવોને સાત્વિક વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવાની પૂર્તિ કરવા માટે હું ભૌતિક વિહારી બનેલા મનરૂપી ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવો દ્વારા વર્તમાનમાં હરપળ થતી પુરુષરૂપી નર માદાના જીવોને રાજસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા
ક્ષેત્રીય વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોને કરાવવાની પ્રવૃત્તિ કરવા માટેની તેમજ રાજસી તામસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા વેશ વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોને ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરવા માટેની તેમજ અસુરી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા શુદ્ર વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરવા માટેની પ્રવૃત્તિ કરનારા ભૌતિક વિહારી બનેલા મનરૂપી ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવોની પ્રવૃત્તિમાં અડસણરૂપ થઈ હું કુટુંબ કલહ કરવા માગતો નથી, કારણ કે પુરુષરૂપી નર અને માદાના જીવો રાજસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા ક્ષત્રિય વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં હરપળ કરે અથવા તામસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા વેશ વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં હરપળ કરે અથવા અસુરી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા શુદ્ર વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં હરપળ કરે અથવા સાત્વિક વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં હરપળ કરે તો તેનાથી પુરુષરૂપી નરમાદાના જીવોને શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે શું ફરક પડવાનો છે તે મને સમજાતું નથી. અને અંતે તો પુરુષરૂપી નર અને માદાના જીવોને ભોગવવા માટેના રંગ, રૂપ, સ્વાદ, શબ્દ, સ્પર્શ, ગંધ, ચેતન, ભય, મૈથુન અને નિંદ્રા નામના વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પ્રાપ્ત કરવા માટે જ બ્રાહ્મણ વૃત્તિના, ક્ષત્રિય વૃત્તિના, વૈશ્ય વૃત્તિના અને શુદ્ર વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો થતા હોય છે. હવે 30મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. ગાંડીવ શસ્ત્રંતે હસ્તાત્વાકઃ ચૈવ પરિદયંતે ન ચ શક્લોમ્યામસ્તુ બ્રહ્મતીવ મે મનઃ. વિચારોરૂપી સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુન, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહને ઉદ્દેશીને કહેવા લાગ્યો કે ક્ષેત્રરૂપી ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા શારીરિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવોના સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળચર અને સ્થળચર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં પોતપોતાના સામ્રાજ્યને ટકાવી રાખવાના હેતુથી સામસામે એકઠા થયેલા યોદ્ધામાંના પુરુષરૂપી નર અને માદાના જીવોને સાત્વિક વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને ધારણ કરાવવાની વૃત્તિ કરવા માટે સાત્વિક વૃત્તિને ધારણ કરેલા તપ, ધ્યાન, ધારણા અને પ્રતિજ્ઞા રૂપી ભીષ્મ પિતામહના વંશજો રૂપી ભીષ્મ પિતામહના સંતાનો, બ્રહ્મવિહારી બનેલા મનરૂપી પાંડુના પુત્રો, પાંડવ કુળના સંતાનોની સામે પક્ષે પુરુષરૂપી નર્માદાના જીવોને રાજસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા ક્ષત્રિય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરવા માટે તેમજ તામસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા વેશ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરવા માટે તેમજ અસુરી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા શુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરવા માટે રાજસી વૃત્તિ, તામસી વૃત્તિ અને અસુરી વૃત્તિને ધારણ કરેલા તપ, ધ્યાન, ધ્યેય, ધારણા અને પ્રતિજ્ઞારૂપી ભીષ્મ પિતામહના વંશજોરૂપી ભીષ્મ પિતામહના સંતાનો, ભૌતિક વિહારી બનેલા મનરૂપી ધૃતરાષ્ટ્રના પુત્રો, કૌરવો કુળના
સંતાનોને લડવા તૈયાર થઈને ઊભેલા જોઈને ક્ષેત્રરૂપી નર્મદાના દેવોના મગજમાં આવેલા ચિત્તરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા ક્ષેત્રરૂપી આપના ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્વ બ્રહ્મમાં સ્થિરતા પ્રાપ્ત કરવા માટેનું બ્રહ્મ જ્ઞાન હું ગુમાવી રહ્યો છું, તેમજ ક્ષેત્રરૂપી આપના ચેતન તત્વ સ્વરૂપમાં સ્થિર થઈ બ્રહ્મ જ્ઞાનને ધારણ કરવાની મારી સહયોગી બુદ્ધિ અસ્થિર થઈ ચકરાવે સડી છે તેમજ ક્ષેત્રરૂપી આપના ચેતન તત્વ સ્વરૂપની ભૂમિકા, મહત્વ, કાર્ય, સ્થાન અને સ્થિતિને સમજી નહીં શકવાથી મારી સહયોગી બુદ્ધિ મૂંઝાઈ ગઈ છે. આ રીતનો કુટુંબ કલહ જોઈને મારા બ્રહ્મજ્ઞાનમાં ભય પ્રગટ આ રીતનો કુટુંબ કલહ જોઈને મારા બ્રહ્મજ્ઞાનમાં ભય પ્રગટ થવા લાગ્યો છે, તેમજ ચિંતાથી મારા બ્રહ્મજ્ઞાનમાં દાહ પ્રગટ થયો છે, તેમજ ક્ષેત્રરૂપી નર અને માદાના સૂર્યદેવના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં હું સ્થિર રહી પણ શકતો નથી. મારા ક્ષેત્રરૂપી નર્મદાના સૂર્યદેવ મગજમાં આવેલા ક્ષેત્રરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં બિરાજમાન રહેતા ક્ષેત્રરૂપી આપના ચેતન સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મમાં સ્થિરતા પ્રાપ્ત કરવા માટે બ્રહ્મજ્ઞાની બનેલું મારું સહયોગી મન ભૌતિકમાં ભમવા લાગ્યું છે. હવે 31મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. નિમિત્તાની ચ પશ્યામિ વિપરીતાની ચ કેશવ ન ચ શ્રેયો ન પશ્યંતિ અથવા સ્વજનમ માં હવે વિચારોરૂપી સંજયે કહ્યું, હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાજ, બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુન કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોને ઉદ્દેશીને કહેવા લાગ્યો, ક્ષેત્રજ્ઞરૂપી ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલમ દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો સૂર્યોરૂપી તારા ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળચર અને સ્થળચર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં પોતપોતાનું સામ્રાજ્ય ટકાવી રાખવા એકઠા થયેલા યોદ્ધાઓમાંના રાજસી વૃત્તિ, તામસી વૃત્તિને, અસુરી વૃત્તિને ધારણ કરેલા તપ, ધ્યાન, ધ્યેય, ધારણા અને પ્રતિજ્ઞારૂપી વિશ્વ પિતામહના વંશજોરૂપી વિશ્વ પિતામહના સંતાનો, ભૌતિક વિહારી બનેલા મનરૂપી ધૃતરાષ્ટ્રના પુત્રો, કૌરવની સેના દ્વારા વર્તમાનમાં અર્પણ થતી પુરુષરૂપી નર અને માદાના જીવોને રાજસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા ક્ષત્રિય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવા માટેની પ્રવૃત્તિ અટકાવવી, તેમજ તામસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતી વેશ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવા માટેની પ્રવૃત્તિ અટકાવવી, તેમજ સૂર્ય વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા શુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવા માટેની પ્રવૃત્તિ અટકાવવી, તેમજ સાત્વિક વૃત્તિને ધારણ કરેલા તપ, ધ્યાન,
ધ્યેય ધારણા અને પ્રતિજ્ઞારૂપી ભીષ્મ પિતામહના વંશજો રૂપી ભીષ્મ પિતામહના સંતાનો બ્રહ્મવિહારી બનેલા પાંડુના પુત્રો પાંડવોની સેના દ્વારા પુરુષરૂપી નર અને માદાના જીવોને સાત્વિક વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવા માટેની પ્રવૃત્તિ કરવાથી મને કોઈ પણ પ્રકારનું શ્રેય મળવાનું નથી. મને તો એવું લાગે છે કે હું સાત્વિક વૃત્તિને ધારણ કરેલા તપ ધ્યાન ધ્યેય ધારણા અને પ્રતિજ્ઞા રૂપી ભીષ્મ પિતામહના વંશજો રૂપી ભીષ્મ પિતામહના સંતાનો બ્રહ્મવિહારી બનેલા પાંડુના પુત્રો પાંડવોની સેના દ્વારા ક્ષેત્રરૂપી નર્મદાના સ્થૂળદેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર્મદાના જીવોને સાત્વિક વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવા માટેની પ્રવૃત્તિ કરી સામે પક્ષે રાજસી વૃત્તિ તામસી વૃત્તિ અને અસુરી વૃત્તિને ધારણ કરેલા તપ ધ્યાન ધ્યેય ધારણા અને પ્રતિજ્ઞારૂપી ભીષ્મ પિતામહના વંશજો ભીષ્મ પિતામહના સંતાનો રૂપી અમારા એક જ કુળના ભૌતિક વિહારી બનેલા મનરૂપી ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવોના સંતાનોની પ્રવૃત્તિને અટકાવવાના અમંગળ કૃત્યનો હું નિમિત્ત માત્ર બની રહ્યો છું. આ રીતે રાજસી વૃત્તિ તામસી વૃત્તિને અસુરી વૃત્તિને ધારણ કર્યા તપ ધ્યાન ધ્યેય ધારણા અને પ્રતિજ્ઞારૂપી ભીષ્મ પિતામહના વંશજો રૂપી ભીષ્મ પિતામહના સંતાનો ભૌતિક વિહારી બનેલા મનરૂપી ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવની સેના દ્વારા વર્તમાનમાં હરપળ થતી પુરુષરૂપી નર અને માદાના જીવોને રાજસી વૃત્તિને અનુસરથી પ્રગટ થતા ક્ષત્રિય વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવા માટેની પ્રવૃત્તિ અટકાવવા માટેનું અમંગળ કૃત્ય તેમજ તામસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા વૈશ્ય વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવા માટેની પ્રવૃત્તિ અટકાવવા માટેનું અમંગળ કૃત્ય તેમજ અસુરી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા શુદ્ર વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોને ધારણ કરાવવા માટેની અમંગળ કૃત્ય હું કરવા માગતો નથી. કારણ કે પુરુષરૂપી નર અને માદાના જીવો રાજસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા ક્ષત્રિય વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય વર્તમાનમાં કરતા રહે અથવા તામસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા વૈશ્ય વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં હરપળ કરતા રહે અથવા અસુરી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા શુદ્ર વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં હરપળ કરતા રહે અથવા સાત્વિક વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં કરતા રહે તો તેનાથી પુરુષરૂપી નર્મદાના જીવોને શારીરિક માનસિક ક્ષેત્રે શું ફરક પડવાનો છે તે મને સમજાતું નથી. અંતે તો પુરુષ અને નર્મદાના જીવોને ભોગવવા માટેના રંગ રૂપ સ્વાદ શબ્દ સ્પર્શ ગંધ ચેતન ભય મૈથુન અને નિંદ્રા નામના વિષયો સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પ્રાપ્ત કરવા માટે બ્રાહ્મણ વૃત્તિના ક્ષત્રિય વૃત્તિના વૈશ્ય વૃત્તિના અને શુદ્ર વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય ક્રમો થતા હોય છે. હવે 32મા શ્લોકનું જ્ઞાન સમજાવો. હવે 32મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. ન કાક્ષ્યતે વિજયમ ન કૃષ્ણમ ન ચ રાજ્યમ સુખાની ચ કિમ નો રાજ્યન ગોવિંદમ કિમ ભોગેન વિજિતેન વા. વિચારોરૂપી સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાજ બ્રહ્મજ્ઞાની જ્ઞાનરૂપી અર્જુન કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોને ઉદ્દેશીને કહેવા લાગ્યો, ક્ષેત્રરૂપી ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી
કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેવોના સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રો રૂપી તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળથર સ્થળથર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો વેલાઓ ઘાસો શેવાળો પશુઓ પક્ષીઓ પ્રાણીઓ જીવાણુઓ કીટાણુઓ માનવો વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલ સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં પોતપોતાનું સામ્રાજ્ય ટકાવી રાખવા સામ સામે એકઠા થયેલા યોદ્ધામાંના પુરુષરૂપી નરમાદાના જીવોને સાત્વિક વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવાની વૃત્તિ કરવા માટે સાત્વિક વૃત્તિને ધારણ કરેલા તપ ધ્યાન ધારણા અને પ્રતિજ્ઞા રૂપી ભીષ્મ પિતાજી મના વંશજો રૂપી ભીષ્મ પિતામહના સંતાનો બ્રહ્મવિહારી બનેલા વનરૂપી પાંડુના પુત્રો પાંડવ કુળના સંતાનોને સાથ આપી હું સામે પક્ષે રાજસી વૃત્તિ તામસી વૃત્તિ અને અસુરી વૃત્તિને ધારણ કરેલા તપ ધ્યાન ધ્યેય ધારણા અને પ્રતિજ્ઞા રૂપી ભીષ્મ પિતામહના વંશજો રૂપી ભીષ્મ પિતામહના સંતાનો ભૌતિક વિહારી બનેલા મનરૂપી ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવના કુળના સંતાનો દ્વારા થતી પુરુષરૂપી નરમાદાના જીવોને રાજસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા ક્ષત્રિય વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોને ધારણ કરાવવા માટેની પ્રવૃત્તિને અટકાવવાનું અમંગળ કૃત્ય કરી તેમજ તામસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા વેશ વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોને ધારણ કરાવવા માટેની પ્રવૃત્તિને અટકાવવાનું અમંગળ કૃત્ય કરી તેમજ અસુરી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા શુદ્ર વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવા માટેની પ્રવૃત્તિને અટકાવવાનું અમંગળ કૃત્ય કરી ક્ષેત્રરૂપી નરમાદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં હું વિજય પ્રાપ્ત કરવા માગતો નથી. આ રીતનો વિજય પ્રાપ્ત કરવાથી મને ક્ષેત્રરૂપી ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત રસવાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા ખરવો અને ખરવો ક્ષેત્રોરૂપી તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળથળ સ્થળથર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો વેલાઓ ઘાસો શેવાળો પશુઓ પક્ષીઓ પ્રાણીઓ જીવાણુઓ કીટાણુઓ માનવો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલ સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં સાત્વિક વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોને ધારણ કરેલા પુરુષરૂપી નર અને માદાના જીવોવાળું સામ્રાજ્ય પ્રાપ્ત થાય તો પણ હું તેવા સુખની અપેક્ષા રાખતો નથી. તેમજ પુરુષરૂપી નર માદાના જીવોને રાજસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા ક્ષત્રિય વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો કરતાં અટકાવી તેમજ તામસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા વેશ વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો કરતાં અટકાવી તેમજ અસુરી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા ક્ષુદ્ર વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોને અટકાવી સાત્વિક વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો કરનારા પુરુષરૂપી નરમાદાના જીવોવાળા સામ્રાજ્યનું સુખ મારે જોઈતું પણ નથી. તેમજ આ રીતનું સુખ ભોગવીને ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા શીતરૂપી ક્ષેત્રમાં સંન્યાસી ત્યાગી અને ઉદાસી જીવન જીવવાનો શું અર્થ? હવે 33મા અને 34મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું.
વિચારોરૂપી સંજયે કહ્યું, હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, બ્રહ્મ જ્ઞાનરૂપી અર્જુન કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહોને ઉદ્દેશીને કહેવા લાગ્યો, ક્ષેત્રજ્ઞરૂપી ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા શારીરિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગ સમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળસ્થળ અને સ્થળસર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો વેલાઓ ઘાસો શેવાળો પશુઓ પક્ષીઓ પ્રાણીઓ જીવાણુ કીટાણુઓ માનવો વાંદરો અને વાસળીઓના નરમાદાના સ્થૂળદેહોના મગજમાં આવેલ સ્વર્ગ સ્વાન શીતરૂપી ક્ષેત્રમાં પોતપોતાનું સામ્રાજ્ય ટકાવી રાખવા સામસામે એકઠા થયેલા યોદ્ધાઓમાંના ભૌતિક વિહારી બનેલા મનરૂપી ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવો દ્વારા થતી પુરુષરૂપી નર અને માદાના જીવોને રાજસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા ક્ષત્રિય વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો કરતા કરવાની પ્રવૃત્તિને અટકાવી તેમજ તામસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા વેશ વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો કરતા કરવાની પ્રવૃત્તિને અટકાવી તેમજ અસુરી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા શુદ્ર વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો કરતા કરવાની વૃત્તિને અટકાવી ભૌતિક વિહારી બનેલા મનરૂપી ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવોને પુરુષરૂપી નરમાદાના જીવોને સાત્વિક વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો કરતા કરવાની પ્રવૃત્તિ કરવા સમજાવી ભૌતિક વિહારી બનેલા મનરૂપી ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવરૂપી અમારા આચાર્ય પિતૃ પક્ષ માતૃપક્ષ પુત્ર પક્ષ પિતામહ પક્ષ સસુર પક્ષ પૌત્ર પક્ષ શાળા પક્ષ અને સંબંધીઓને ક્ષેત્રરૂપી નર્મદાના તુલ્યોના મગજમાં આવેલ સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં અર્પણ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞરૂપી ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મ ધ્યાનસ્થ અવસ્થાથી સ્થિર કરી બ્રહ્મવિહારી બનાવવા માટેની અમો મહત્વાકાંક્ષા રાખીએ છીએ. આ રીતના બ્રહ્મવિહારી બનાવવા માટેની અમો મહત્વાકાંક્ષા રાખીએ છીએ. તે ભૌતિક વિહારી બનેલા મનરૂપી ધૃતરાષ્ટ્રના પુત્ર કૌરવો અને બ્રહ્મવિહારી બનેલા મનરૂપી પાંડુના પુત્રો પાંડવ કુળના સંતાનો દ્વારા થતી પુરુષરૂપી નર્મદાના સ્થૂળદેહોને સાત્વિક વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક અને માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરવાની વૃત્તિને અટકાવવા શારીરિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે લડવા તૈયાર થઈને ઊભા છે. આ રીતના અમારા આચાર્યો પિતૃ પક્ષના દાદાઓ સસુર પક્ષના પૌત્રો મામાઓ શાળાઓ માતૃપક્ષના મિત્ર પક્ષના શુભેચ્છકો અને સંબંધીઓ રૂપી ભૌતિક વિહારી બનેલા મનરૂપી પાંડુના પુત્રો કૌરવો મળીને ભલે અમો બ્રહ્મવિહારી બનેલા મનરૂપી પાંડુના પુત્રો પાંડવોને પુરુષરૂપી નરમાદાના જીવોને સાત્વિક વૃત્તિ અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવાની પ્રવૃત્તિને અટકાવી ક્ષેત્રરૂપી નરમાદાના સ્થૂળદેહોમાં મગજમાં આવી સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાંથી અમારું અસ્તિત્વ ભૂસી નાખે તો પણ અમોને મંજૂર છે. પરંતુ ભૌતિક વિહારી બનેલા મનરૂપી ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવોને પ્રવૃત્તિ કરતા અટકાવી ક્ષેત્રરૂપી નરમાદાના સ્થૂળદેહોના મગજમાં આવેલ સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાંથી તેનું અસ્તિત્વ ભૂસી નાખીને અમો સ્વર્ગી સામ્રાજ્યનું સુખ ભોગવવા માગતા નથી. હવે 35મા શ્લોકમાં એતાન હેતુમિચ્છામિ
ધ્રોતોપી મધુસૂદન આ અપી ત્રિલોક્ય રાજ્યસ્ય હેતુ કિમનો મહીકૃત. વિચારરૂપી સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુન કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોને ઉદ્દેશીને કહેવા લાગ્યો કે ક્ષેત્રરૂપી ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગ સમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પ્રોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળથળ સળથળ વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં એકઠા થયેલા યોદ્ધાઓ, આધ્યાત્મિક સ્વરૂપે દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મ નામના કુળના રાજસી વૃત્તિ, તામસી વૃત્તિ અને અસુરી વૃત્તિને ધારણ કરેલા તપ, ધ્યાન, ધ્યેય, ધારણા અને પ્રતિજ્ઞારૂપી ભીષ્મ પિતામહના વંશજો રૂપી ભીષ્મ પિતામહના સંતાનો રૂપી ભૌતિક વિહારી બનેલા વનરૂપી ધૃતરાષ્ટ્રના પુત્રો, કૌરવ કુળના સંતાનો રૂપી પિતરાઓ, ભાભીઓ, ભત્રીજાઓ, પિતામહો, વડીલો, ગુરુઓ, મામાઓ, ભાઈઓ, પુત્રો, પૌત્રો, સખીઓ, સખાઓ, માતાઓ, બહેનો, સસરાઓ, શુભેચ્છકો, સંબંધીઓ, સગાઓ, કુટુંબીઓ ઓને પુરુષરૂપી નર્મદાના સ્થૂળ દેહના જીવોને કુટુંબીઓને પુરુષરૂપી નર્મદાના જીવોને રાજસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા ક્ષત્રિય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરતાં અટકાવી તેમજ તામસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા વેશ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરતાં અટકાવી તેમજ અસુરી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા શુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરતાં અટકાવી અને સાત્વિક વૃત્તિને ધારણ કરેલા તપ, ધ્યાન, ધ્યેય અને ધારણા અને પ્રતિજ્ઞારૂપી ભીષ્મ પિતામહના વંશજો, ભીષ્મ પિતામહના સંતાનો રૂપી બ્રહ્મવિહારી બનેલા પાંડુના પુત્રો, પાંડવોને પુરુષરૂપી નર અને માદાના જીવોને સાત્વિક વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક અને માનસિક અને વાણિજ્ય કર્મોને ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરવા માટે એકબીજાને અંદરોઅંદર સામસામે લડાવવાથી કદાચ બદલામાં અમને ક્ષેત્રરૂપી નર્મદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલ પૂર્ણબ્રહ્મની રાજધાની રૂપી શીત સમાન ક્ષેત્રમાં વર્તમાનમાં પર બિરાજમાન રહેતા કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવો સ્વરૂપ આપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણબ્રહ્મનું વિરાટ સ્વર્ગીય સામ્રાજ્ય પ્રાપ્ત થાય અથવા તો પૃથ્વી પર ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ રૂપી ત્રણ લોકનું સાંસારિક ક્ષેત્રરૂપી સામ્રાજ્ય પ્રાપ્ત થાય તો પણ ભૌતિક વિહારી બનેલા મનરૂપી ધૃતરાષ્ટ્રના પુત્રો, કૌરવ કુળના સંતાનો દ્વારા થતી પુરુષરૂપી નર અને માદાના જીવોને રાજસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા ક્ષત્રિય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવાની પ્રવૃત્તિને અમે અટકાવીશું નહીં. તેમજ તામસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા વૈશ વૃત્તિના શારીરિક અને માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવાની પ્રવૃત્તિને અમે અટકાવીશું નહીં. તેમજ અસુરી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા શુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવાની પ્રવૃત્તિને અમે અટકાવીશું નહીં. તેમજ બ્રહ્મવિહારી બનેલા પાંડુના પુત્રો, પાંડવો દ્વારા પુરુષરૂપી નર્મદાના જીવોને તાત્વિક વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને ધારણ કરાવવાની પ્રવૃત્તિ પણ અમે કરીશું નહીં.